નમસ્કાર મિત્રો, શું તમે કલ્પના કરી શકો છો કે ગુજરાતમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનું એવું ભવ્ય સ્પોર્ટ કોમ્પ્લેક્સ બની શકે છે જ્યાં ઓલિમ્પિક ખેલાડીઓ તૈયાર થાય અને ભવિષ્યમાં પોતાના સપનાએ સાકાર કરી શકે? તો આજે આપણે એના વિશે જ વાત કરવાનું છે. અમદાવાદમાં નારણપુરામાં આવેલું ભવ્ય વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ એ એક એ જ અંદાજમાં બનાવેલું છે જે કે ઓલિમ્પિક્સના ખેલાડીઓ ત્યાં તૈયાર થઈ શકે. આ માત્ર એક રમતગમતનું સંકુલ નહીં, પરંતુ ગુજરાતના રમતગમતના ભવિષ્યની તસવીર પણ તમને દેખાય છે. તો આનું લોકાર્પણ માનનીય ગૃહમંત્રી અને સાંસદ શ્રી અમિત શાહ સાહેબે કરેલું છે. આપણે ઉપસ્થિતિમાં જોઈએ કે એના અંદર 4 પ્રકારના બ્લોક છે. એ બ્લોક, બી, સી અને ડી એ રીતે બ્લોક આપેલા છે. બ્લોક વાઇઝ અંદર અલગ અલગ પ્રકારની રમતગમતો, એના માટે કોચ અને રહેવા માટેની સુવિધા કયા પ્રકારની છે એ આપણે જોવાનું છે. તો આર્યું જે આખું કોમ્પ્લેક્સ છે એ કોમ્પ્લેક્સ 21 એકર જેટલા વિસ્તારમાં અને 825 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું છે. તાજેતરમાં જ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું અને એનું નામ છે સ્વતંત્ર સેનાની વીર સાવરકરના નામ પરથી એમનું વીર સાવરકર કોમ્પ્લેક્સ રાખવામાં આવેલું છે. તો આ કોમ્પ્લેક્સનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત અને ભારતના સ્પોર્ટ હબને સ્થાપિત કરવાનો છે. તો એના અંદર આપણે જોઈએ છીએ તો એ બ્લોકના અંદર જોઈએ તો એ બ્લોકના અંદર એક્વાટિક સ્ટેડિયમ કહેવામાં આવે છે. સ્ટેડિયમ છે કે જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ છે અને સ્તરના સ્વિમિંગ પુલ જોવા મળશે. 50 મીટર લાંબો અને 25 મીટર પહોળો આ પુલ ઓલિમ્પિકના નિયમો અનુસાર ડિઝાઇન કરવામાં આવેલો છે. અને અહીં સ્વિમિંગ, વોટર ડાઇનિંગ, સિંક્રોનાઇઝ સ્વિમિંગ જેવી રમતો પણ શક્ય છે. અને અહીંયા દર્શકો પણ 1500થી દર્શકોની ક્ષમતા છે જે સિટિંગની વ્યવસ્થાની કરેલી છે. તો એ જ રીતે આપણે જોઈએ છીએ તો અહીંયા 1700 લોકોની ક્ષમતા ધરાવતી ગેલેરી પણ એક છે. તો હવે આપણે જોઈશું બી બ્લોક. તો બી બ્લોકના અંદર જોઈએ તો એના અંદર એ જે ઇન્ડોર સ્પોર્ટ છે એ મલ્ટીપર્પઝ પણ છે અને હોલના અંદર ક્વાઇટ કોર્ડ, કબડ્ડી, કુસ્તી, જુડો વગેરેની ક્ષમતા ધરાવે છે. તો આપણે બી બ્લોકની વાત કરીએ તો એને સેન્ટર ફોર ધ સ્પોર્ટ એક્સેલન્સ કહે છે, જે બેડમિન્ટન, ટેનિસ, સ્કોડ, કરાટે, જુડો, મલ્ટીપર્પઝ હોલ અને 300 કરતાં વધુ ખેલાડીઓ ત્યાં તાલીમ લઈ શકે છે. આના અંદર એક બીજી પણ સુવિધા છે કે જેના અંદર 300 ખેલાડીઓ અને 8 કોચની રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. ખેલાડીઓના ફિટનેસ પર પણ એમનું ધ્યાન આપવામાં આવેલું છે. આના અંદર આધુનિક પ્રકારના જીમ પણ છે. અને આપણે સી બ્લોકની વાત કરીએ તો ઇન્ડોર મલ્ટીપર્પઝ એરિયા એને કહેવામાં આવે છે, જે ઓલિમ્પિક ક્ષમતાના ઇન્ડોર ગેમ્સ હોય છે કે જેવા કે બેડમિન્ટન, બોક્સિંગ, ટેબલ ટેનિસ, જિમ્નાસ્ટિક વગેરેનો ઉપયોગ થાય છે આના અંદર. હવે ડી બ્લોકની વાત કરીએ છીએ તો કોમ્યુનિટી સ્પોર્ટ છે કે જે ટેબલ ટેનિસ, વોલીબોલ, બાસ્કેટ, ફૂટબોલ, સ્કેટિંગ, કબડ્ડી, જીમ, એરોટિક ગાર્ડન અને 2000થી દર્શકો એમના અંદર સમાઈ શકે છે. ફિટનેસની વાત કરીએ તો આ એક છે ભવિષ્યમાં મોટામાં મોટી જે આંતરરાષ્ટ્રીય સમાય છે એવી 300 ખેલાડીઓની અને 8 કોચ રહી શકે એ રીતની એની સુવિધા નક્કી કરવામાં આવેલી છે. ભવિષ્યમાં મોટામાં મોટું કોમ્પ્લેક્સ સાકાર થશે, વીર સાવરકર કોમ્પ્લેક્સ, જે એની વિશેષતાઓ છે એ પ્રમાણે. અને ભવિષ્યમાં આના અંદર કોમનવેલ્થ ઓલિમ્પિક્સનું આયોજન પણ થઈ શકે છે. અને આના અંદરથી કેટલાય એવા વિદ્યાર્થીઓ કે જે સ્પોર્ટ્સને લગતી જે તાલીમ લઈ રહ્યા છે એ આના અંદર સારી એવી કક્ષાએ પહોંચી શકે છે અને સારું એવું આના અંદરથી પ્રોત્સાહન જ્ઞાન લઈ અને ભવિષ્યમાં જે ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલની પણ તૈયારી સાથે એ લોકો તૈયારી કરી અને દેશનું નામ આગળ પણ વધારી શકે છે. તો આ તો એક વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સનો જે સમજૂતી માટેનો વિડીયો. તો ભવિષ્યમાં તો હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ. આ તમને વિડીયો કેવો લાગ્યો એના વિશે
કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ